ભોજારી રેવાલા રણછોડરાયના પહોંચા રે રણછોડરાયના રણછોડરાયને પૂજા કરશું પૂજા કરશું અમે પૂજા કરશું રાય રણછોડની પૂજા કરશું હાલો ભગતિ કરશું અમે ભગતિ કરશું ઓલા રણછોડરાયને ભક્તિ કરશું ભક્તિ કરશું અમે ભક્તિ કરશું રાય રણછોડની ભક્તિ કરશું નાસ્તો કરી આવું બાપલીએ રહો બધાય જાઓ થોડા થોડા એ તમે ને એ હાલ બે વગાડો બે તા કઈશ ન આવે બેટીના હા હવે દ્વારકાનું મંદિર આવી ગયું કૃષ્ણ ભગવાનનું મંદિર આવી ગયું હા કાય કરવી ના થાતી ના નહીં હમણાં ભક્તરાજ લાડવા લઈને આવી ના તો ભેગી થોડીક શીપ લેતા આવવાના હે પ્રસાદનું મને બે ઝાપટી લેવી ના હા નહીં હમણાં અંદર જઈને જો હવે આને એકાદ દિન છૂટા કરો તો સારું છે બાબા મને ઘડીક ઉભા રાખીને તું જા ઈ તો અહીં સુધી ફરીને આવ્યા રાજુભાઈ ઓલા કે નાખું તો આમ કરે ડીશ ને અડે નહીં ઓલો દોથો નાખી દો તોય કઈ ન બોલ્યા રાજુ કાકા सावरे सुनानी वाला निद्वार का ऐसी हो रे अरे पुजारी महाराज अरे बेटी ना हाँ बापू बाहर तक कहना पासा को गावती ना जातो कौन से लड़वा रहा है तो तो बापू सीताराम बाबू पहुंच गया पोकर दीधो बाबू हारू बापू તમે પોકી જ અમારી પેલા પણ આપણે ખોટી જગ્યાએ પોગ્યા કેમ પથ્થરની મૂર્તિ છે કોઈ દી લાડવા ન ખાય અરે બાપુ હા જો ભગવાન નો જમે નો જમે તો તમે જમી લેજો આજ સાલા કાં સાલા એઠવાડો ખવડાવી ના કભી કભી ભૂખ લાગવી ના ને હા તો સેવ મમરાઈ દાબી લેવી ના એ હા
ઓ તો ખોટી ના કઈ ખાવીને નહીં ખાવો આપણે 2 કહી દે કાંઈ વાંધો નહીં, દિલથી જમાડી લે. ભક્તરાજ લઈ જા અંદર જા. થાળ જમાડી દ્યો બા દિલથી ને પ્રેમથી. હા એમ રેડ બ્લુ જો અહીંયા જમાડી દ્યો. અહીંયા અહીંયા આ ઈ કે ન્યા જમાડજો. હાલો જાયજો હવે, જો આ થોડું ખાસો પીડો ભાઈ, થોડાક જણ પોકી જાઓ ગાંઠિયા ખાવા. હાલો હાલો શું છે ભાઈ રાજભાઈ? જમાડજો બાબા. अरे प्रेम थाल कर रही लावे जसोदा मात पीर से रानी रुक्मणी तब यारो ने भगवान तो हारे कान सड़ा कदम ने डाल हेठा उतरो ने का। अरे हारे का सड़ा कदम ने डाल हेठा उतरो ने। हे माता जसोदा दिलवे तारवाट हेठा उतरो ने। हे माता जसोदा दिलवे तारवाट हेठा उतरो ने। अरे हरे कान सड़ा कदम ने डाल हेठा उतरो ने। भोजन लाडवा तुमने खाना, भोजन लाडवा तुमने खाना। એ તમને દેશું કઢેલા મારું હેઠા ઉતરો ને। એ તમને દેશું કઢેલા મારું હેઠા ઉતરો ને। तो हारे कान सड़ा कदम ने डाल हेठा उतरो ने। तो हारे कान सड़ा कदम ने डाल हेठा उतरो ने। કાળિયા હો કાળિયા ગાયના ગવાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગવાળિયા। એ જમવાના આવો મારો થાળવોના કાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગવાળિયા। દ્વારિકા મારે વાલો કૃષ્ણ કરવાનો, એ દ્વારિકા મારે વાલો કૃષ્ણ કરવાનો। એ ડાકોરમાં રાયરણ છોડવોલા કાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગવાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગવાળિયા, કાળિયા હો કાળિયા ગાયના ગવાળિયા। મોસમમાં ભાંગે કાઠે મોસમ ભાંગે. આ પ્રભુ આપણે જમે તો? સાલ છૂટા લાડુ અને જારી કેરા ઘા મારું। શું હવે? શું થયું ન્યા? એ ઠપતે શું થયું? મેં કાંઈ નથી કર્યું. તો કોને કીધું? આ ભક્તરાજે. આવું કીધું?
ભક્તરાજે કર્યું. કે તું ક્યાં હતો ત્યાં જતો. કે ગાંઠિયામાં તારી ધ્યાન છે? ના ના. ના ના, હા હા એમ કે. ભક્તરાજ, હા બાપુ. આ શું કીધું બાપુ? બાપુ બાપુ, ભગવાન કેમ મારો થાળ જમતા નથી? તે મેં તમને પેલા જ ના પાડી હતી કે આપણે ખોટી જગ્યાએ તેને પોઈકા હે. હાસા ભગવાન નથી નથી નથી. તો બાપુ હા બાપુ, મારે હાસા ભગવાનના દર્શન કરવા છે. અસલ ભગવાનના દર્શન કરવા હોય તો અમે બે બોલીએ એમ બોલવું પડશે. ભલે બાપુ. બોલશો? હા હા. બેટા હા. ડુંગરા લગાવ. કેદુના પરેશાન કરતી બે લઈ લે, વાંધો નહીં. ને એક તો ભાંગી નાખશે તારો ડો. અહીંયા રાખી દે. અહીંયા કેદુના પરેશાન કરતી ના હે દરિયામાં ફેંકી દેવી ના. ભક્તરાજ, હા બાપુ. આ જે કોટ કોટ થોડા પતરા ડુંગરો. આ છે ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. હવે બોલો, આની માથે હું ચડી જાઉં? આની માથે હું ચડી જાઉં? ચડી જાઉં? પડશે નહીં ને બાપુ? કોઈ ગેરંટી નહીં. બસ બેટી ના હા. આગો જા. તને તેથી કાલ લઈ જાય ખબર હે ને? હે હોશ હોશ પકડાય. કા ભક્તરાજ, હા બાપુ. આ જે કોટ કોટ થોડા પતરા ડુંગરો. આ છે ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. નીચે આલી જાય નદી. નીચે આલી જાય નદી. એમાં બડબડિયા થાય. એમાં બડબડિયા થાય. એમાં વાળી દે ઠેકડો એટલે તમારા બડબડિયા થાય. હાલો સાંગણી કોટડાનો દેશી ગોળ. આવા પાપી રે પુજારી વાલા આજ સમુદ્ર નાખ્યા. મારી વારે આવો રણ સોડ રાય ઘોડાની લાલ છે રે બાબા યદ ગોરે દીધો. હે જાવી રુદીએ રૂવે રે કાના મારિયા પડી રે. નેણલે આંસુડાને આવી દાર રુદીએ રૂવે રે કાના મારિયા પડી રે. આવી રુદીએ રૂવે રે કાના મારિયા. લાલો કાનુડો તારો આવે હો નંદ લાલો. લાલો કાનુડો તારો આવે હો મારા. એ પીળા પિતાંબર